તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે, ગેરકાયદે પરવી નીકળતી 18 ટ્રક પકડાઈ છે। આ સાથે ફ્લાઇંગ સ્ક્વોડે ટ્રકોને ઝડપી પાડી છે। તો પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવું સામે આવ્યું છે, જેમાં લાકડીયા ગાગોદરમાં 18 ટ્રક ઝડપાઈ છે। 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। વાહન માલિકોને 54 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો ગેરકાયદે પરવીન કરતી 18 ટ્રક પકડાઈ છે। પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે ફ્લાઇંગ સ્ક્વોડે ટ્રકને ઝડપી પાડી છે। સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને વાહન માલિકને 54 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો વાહન માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। તો ગેરકાયદે પરવીન કરતી 18 ટ્રક પકડાઈ છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। લાકડિયા અને ગાગોદરમાં 18 ટ્રક પકડી પાડવામાં આવી છે। તો ફ્લાઇંગ સ્ક્વોડે ટ્રકને ઝડપી અને મુદ્દામાલ પણ કબજે કર્યો છે। 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે ફ્લાઇંગ સ્ક્વોડે ટ્રકોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ લાકડિયા અને ગાગોદરમાં 18 જેટલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કબજે કર્યો છે। તો પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદે પરિવહન કરતી 18 ટ્રકને પકડી પાડવામાં આવી। તો ફ્લાઇંગ સ્ક્વોડે ટ્રકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। વાહન માલિકોને 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે।